નમસ્કાર મિત્રો, નિત્યમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ડેલી કરંટ અફેર. તો કરંટ અફેરની વાત કરવાની છે 15 અને 16 ફેબ્રુઆરીના કરંટ અફેરની વાત કરવાની છે, જેમાં એઆઈ સમિટ ભારતમાં યોજાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આસામમાં ઇમરજન્સી લેન્ડિંગ જે રોડ છે એનું ઉદ્ઘાટન કરી દીધું છે. તો ચલો વાત કરીએ. હવે આપણે પહેલાં ગઈકાલના સમાચારની ચર્ચા કરી લઈએ, મુખ્ય સમાચાર. તો આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ રાજકીય જે બાંગ્લાદેશમાં બીએનપીની સરકાર બની છે, બીએનપી એટલે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની સરકાર બની છે અને તારિક રહેમાન છે એ વડાપ્રધાન બનવાના છે. લોકસભામાં સબસ્ટેન્શિયલ મોશન લાવવામાં આવ્યું છે કોની વિરુદ્ધ? રાહુલ ગાંધી વિરુદ્ધ. તો આ મોશન શા માટે લાવવામાં આવે છે? તો આ મોશન એ બંધારણીય હોદ્દાની ટીકા એટલે કે એમના આચરણની ટીકા કરવા માટે લાવવામાં આવે છે. પ્રધાનમંત્રી ઓફિસનું નામ શું રાખવામાં આવ્યું છે? સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. જૂનું ઓફિસ કઈ જગ્યાએ હતી? સાઉથ બ્લોકમાં હતી, એને બદલી કઈ જગ્યાએ લઈ જશે? તો સેવા તીર્થમાં. જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટને ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ઓકે, તુલબુલ પ્રોજેક્ટ ઝેલમ નદી પર છે. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરીએ સ્ત્રી સુરક્ષા યોજના કોને લોન્ચ કરી છે? તો કેરળે લોન્ચ કરી છે અને સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવાની અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાની 35 થી 60 વર્ષની મહિલાઓ છે એમને આર્થિક પેકેજ આપવાનું એટલે કે રાહત આપવાની. સીટીએફ 154 ની કમાન કોને સંભાળી છે? ભારતીય નેવીએ સંભાળી છે. કોની પાસેથી? ઇટલી પાસેથી. નાટોએ એન્ટાર્કટિકા એટલે કે આર્કિટેક્ટ સેન્ટ્રી મિશન લોન્ચ કર્યું છે અને પંજાબ નેશનલ બેંકે સોલ્જર ફંડ સમારોહનું આયોજન કર્યું છે 2026ના. બાયો બેંકનું નિર્માણ ક્યાં શરૂઆત થઈ છે? પ્રથમ નેશનલ બાયો બેંકની શરૂઆત થઈ છે. અને અંદમાન નિકોબારમાં મળ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે કઈ જગ્યાએ? તો દિગલીપુર વિસ્તારમાં. કઈ જગ્યાએ? દિગલીપુર વિસ્તારમાં મળ જ્વાળામુખી શું થયું છે? ફાટી નીકળ્યો છે. ઓકે, હવે વાત કરીએ તો આજના મુખ્ય સમાચારની. તો આજે જે સમાચાર છે કે ભાઈ એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2024નું આયોજન ક્યાં થયું છે? તો આપણા ભારતમાં થયું છે. અને આ શું છે? તો ભાઈ એઆઈના વૈશ્વિક હબ બનવા માટે ભારતની સૌથી મોટી તક છે. પ્રશ્ન એ રીતે પૂછાય કે ભાઈ એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2024નું આયોજન નવી દિલ્હી ખાતે અને ભારત મંડપમાં થયું છે. તારીખ જો તમે યાદ નહીં રાખો તો ચાલશે. તારીખ છે 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન આનું આયોજન થયેલું છે. ગ્લોબલ સાઉથ માટે પ્રથમ આટલી મોટી સમિટનું આયોજન થયેલું છે. તો ગ્લોબલ સાઉથ એશિયામાં પ્રથમ આવી કોઈ એઆઈ સમિટનું આયોજન થયેલું છે અને 15 થી 20 દેશના વડા આમાં ભાગ લે છે. ઓપન એઆઈના સીઈઓ છે સેમ ઓલ્ટમેન અને ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ પણ આ સમિટમાં ભાગ લેવાના છે. થીમ છે સર્વજન હિતાય અને સર્વજન સુખાય. ઓકે, તો થીમ ખાસ યાદ રાખજો, સર્વજન હિતાય, સર્વજન સુખાય. લક્ષ્ય છે કે ભારત ડેટાના સાર્વભૌમ પ્રોસેસર તરીકે સ્થાપિત કરવાનું છે. ભારતને ડેટાના સાર્વભૌમ પ્રોસેસર તરીકે સ્થાપિત કરવાનું છે. 840 થી વધુ પ્રદર્શકો એઆઈ ઉત્પાદનના પ્રદર્શનો કરશે. તો એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન કઈ જગ્યાએ થયેલું છે? તો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનું આયોજન થયેલું છે અને પ્રથમવાર સાઉથ એશિયામાં થઈ રહ્યું છે. થીમ યાદ રાખજો, સર્વજન હિતાય, સર્વજન સુખાય. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો ક્વાડ દેશો દ્વારા કૃષિની આધુકરણ માટે એઆઈ એંગેજ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તો યુએસના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની એજન્સીઓ માટે કયો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે? તો એઆઈ એંગેજ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. તો આનો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય એ છે કે કૃષિમાં એઆઈ અને રોબોટિકનો ઉપયોગ કરી અને ખેડૂતોને શું કરવાના છે? સશક્ત બનાવવાના છે. આમાં $6 મિલિયન લગભગ રોકાણ છે, એટલે 50 કરોડનું સંયુક્ત રોકાણ છે અને મુખ્ય પ્રોજેક્ટ કયા છે? તો સ્માર્ટ સ્કાઉટ એટલે કે પાકની દેખરેખ માટેની અને હાર્વેસ્ટ એટલે કે મલ્ટી મોડલ એઆઈ સિસ્ટમ શું કરવાનું છે? લણવા માટે. બરાબર, પાકને એટલે કે પાકને લણવા માટે એના માટે હાર્વેસ્ટ સિસ્ટમનો ઉપયોગ થશે. તો એઆઈ એંગેજ કોને શરૂ કર્યું છે? ક્વાડમાં કેટલા દેશ છે? તો ક્વાડમાં 4 દેશ છે, ઇન્ડિયા, યુએસએ, જાપાન અને ઓસ્ટ્રેલિયા. આ ક્વાડ દેશો છે. ઓકે, તો યાદ રાખજો ખાસ. નેક્સ્ટ આગળ વધીએ. આસામમાં ઉત્તર પૂર્વ ભારતનો પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી, બરાબર, ELFનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ELF ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને જે રોડ છે મોરાન બાયપાસ, દિબ્રુગઢ, આસામ. ઓકે, આસામની રાજધાની કઈ છે? તો દિસપુર છે. આસામની રાજધાની કઈ છે? દિસપુર છે. આસામની રાજધાની દિસપુર છે અને આના ઉપર શું કરવામાં આવ્યું છે? ઉત્તર પૂર્વ ભારતનું પ્રથમ શું છે? ELF છે. ઓકે, એટલે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીઝનું લોકાર્પણ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને લશ્કરી અને નાગરિક વિમાનો માટે સક્ષમ છે. સુખોઈ Su-30 MKI અને રાફેલ ફાઇટર જેટનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને આમાં શું કરશે? તો ઉત્તર પૂર્વ ભારતની કનેક્ટિવિટી અને સુરક્ષા માટે વધારો કરશે. તો આસામની વાત થઈ ગઈ આ. ઓકે, તો ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો ગાંધીનગરમાં દેશનું પ્રથમ CBDC આધારિત PDS લોન્ચ થયું છે. PDS એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર, તો શરૂ થયું છે. ઓકે, તો લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા પારદર્શક રાશનનું શું કરવાનું છે? વિતરણ કરવાનું છે. એટલે કે જે અનાજ મળે છે ગરીબોને એ અનાજ કેવું આપવાનું છે? તો પારદર્શક અને શાનાથી આપવાનું છે? ડિજિટલી આપવાનું છે.
તો અન્નપૂર્ણા જે મશીન છે એમાં 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થાય છે. ઓકે, હવે આનો લાભ શું છે? તો ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થાને વચોટીઓને નાબૂદ કરવાનું છે. આમાં આગામી 3-4 વર્ષમાં આખા દેશમાં અમલીકરણ કરવાનું છે. તો યાદ રાખજો, ગાંધીનગરમાં દેશનું પ્રથમ CBDC આધારિત PDS લોન્ચ કર્યું છે. CBDC આધારિત PDS લોન્ચ કર્યું એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ના આધાર પર શું કર્યું છે? પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લોન્ચ કરી છે. એટલે કે જે અનાજ આપવામાં આવે છે એ અનાજ અને અન્નપૂર્ણા મશીન. ઓકે, અન્નપૂર્ણા મશીન પ્રથમ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો ભાવનગરમાં. યાદ રાખજો, પ્રથમ ATM અનાજનું ATM ક્યાં સ્થાપાયું હોય? તો એ છે ભાવનગર. બરાબર, ભાવનગરમાં સ્થાપવામાં આવ્યું હતું. ચલો, PM રાહત યોજના એટલે કે માર્ગ અકસ્માતના પીડિતો માટે PM રાહત યોજના, માર્ગ અકસ્માતના વ્યક્તિઓ માટે PM રાહત યોજના લોન્ચ કરી છે. રોડ એક્સિડન્ટ વિક્ટિમ હોસ્પિટલાઇઝેશન એન્ડ એઝોર ટ્રીટમેન્ટ. ઓકે, તો એમાં 1.5 લાખનું સુધીનું કેશલેસ સારવાર મળે છે જેને ઘાયલ થયા છે વ્યક્તિને. અને ગોલ્ડન અવરમાં શું કરવાનું છે? હોસ્પિટલ તાત્કાલિક સારવાર આપવાની છે. સંકલન છે નેશનલ હાઈવે, સ્ટેટ રોડ અને ERSS 112 સાથે સીધું જોડાણ છે. વીમો ન હોય તેવા વાહનોના કેસમાં પણ સરકાર ખર્ચ ઉઠાવશે. જો વીમો ના હોય તેવા વાહનોના ખર્ચ પણ સરકાર ઉઠાવશે. તો PM રાહત યોજના, તો ભાઈ રોડ એક્સિડન્ટમાં જે ઘાયલ થાય છે એમને 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર ગોલ્ડન અવરમાં, એટલે કે એક્સિડન્ટ થયાના 1 કલાકમાં શું કરવાનું છે? તાત્કાલિક સારવાર આપવાની છે. તો PM રાહત યોજના ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. હેરાત પોસ્તે એ કાશ્મીરી પંડિતોનો મહાપર્વ છે અને આ પર્વ મહાશિવરાત્રિના દિવસે મહાશિવરાત્રિ ક્યારે ઉજવવામાં આવે છે? તો મહાશિવરાત્રિ મહાવદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રિ. ઓકે, અને મહાશિવરાત્રિના ગુજરાતમાં એક મેળો ભરાય છે, ભવનાથનો મેળો. બરાબર, સાધુઓની રેવડી નીકળે છે. ભવનાથનો મેળો ભરાય છે. ભવનાથનો મેળો ભરાય છે અને સાધુઓની રેવડી નીકળે છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાશ્મીર પંડિત સમુદાય છે એને હેરાત પોસ્તે ના અવસર પર શુભેચ્છા પાઠવી હતી. અને ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનું પ્રતીક છે આ તહેવાર. ઓકે, પરંપરાનું અભિન્ન અંગ છે. તો હેરાત પોસ્તે તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે? તો જમ્મુ કાશ્મીર. ચલો આગળ વધીએ. ભારતીય સેના દ્વારા પ્રથમ IMACC 2026નું આયોજન થયું છે, એટલે કે ઇન્ટરનેશનલ મિલિટરી એડવેન્ચર ચેલેન્જ કપ. ઓકે, કઈ જગ્યાએ આયોજન થયું છે? તો પૂર્વ હિમાલયમાં આયોજન થયું છે. 18 થી 23 ફેબ્રુઆરી 2026ના આ કપ રમાવાનો છે. અને સહભાગી દેશ કે ભારત અને તેના મિત્ર દેશો 7 મિત્ર દેશો છે કે જેમાં ભૂટાન છે, બ્રાઝિલ છે, કઝાકિસ્તાન છે, આ બધા ભાગ લેવાના છે. રમત દ્વારા મિત્રતા, ફ્રેન્ડશિપ થ્રુ સ્પોર્ટ. ઓકે, અને આમાં ભારતીય સેના, વાયુસેના અને ITBP ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, બરાબર, તો આ પણ ભાગ લેવાના છે. તો IMAC નું આયોજન ક્યાં થયું છે? તો પૂર્વ હિમાલયમાં થયું છે. પૂર્વીય હિમાલયમાં થયેલું છે. તો ઇન્ટરનેશનલ મિલિટરી એડવેન્ચર ચેલેન્જિંગ કપ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ગોવામાં વોટરજેટ ઉત્પાદન સુવિધા બની છે. ગોવામાં કઈ બની છે? વોટરજેટ ઉત્પાદન સુવિધા બની છે કે જે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઓકે, વોટરજેટ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. આ શું છે? સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા છે. વોટરજેટ પ્રોપલ્શન સિસ્ટમ ઉત્પાદન અને પરીક્ષણ માટેની વિશિષ્ટ સુવિધા છે. ભારત આ સુવિધા ધરાવનારો વિશ્વનો માત્ર ત્રીજો દેશ બન્યો છે. ઓકે, તો વોટરજેટ ઉત્પાદન સુવિધા એ ભારતની મોટી સિદ્ધિ છે અને આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. આનાથી શું થશે? તો નૌકાદળ અને કોસ્ટગાર્ડને જહાજોની ગતિ અને ક્ષમતામાં વધારો થશે. તો વોટરજેટથી શું થશે? તો ભાઈ એમની ગતિમાં વધારો થશે. તો ગોવામાં વોટરજેટ ઉત્પાદનની સુવિધાનું ઉદ્ઘાટન થયું છે. ઓકે, ચલો રિલાયન્સને વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ આયાત કરવા માટે અમેરિકાની મંજૂરી મળી ગઈ છે. તો વેનેઝુએલાથી શું થશે? રિલાયન્સના જામનગર પ્લાન્ટ છે ત્યાં શું આવશે? ક્રૂડ ઓઇલ આવશે. તો મંજૂરી મળી ગઈ છે. અમેરિકાએ પ્રથમવાર કોઈ દેશને મંજૂરી આપી છે. અમેરિકાના પ્રતિબંધો બાદ કોઈ દેશને મંજૂરી મળી છે એવું પ્રથમ દેશ કયો બન્યો છે? વેનેઝુએલા બન્યો છે. ઓકે, તો વેનેઝુએલા દેશ બન્યો છે. અમેરિકાની મંજૂરી મળી ગઈ છે. ઓકે, રિલાયન્સ છે. તો જામનગરની રિફાઇનરી માટે ભારે ક્રૂડ છે એની જરૂરિયાત પૂરી થશે હવે, અને રશિયન તેલ પરની નિર્ભરતા ઘટશે. ટ્રેડર વિટોલ પાસેથી 2 મિલિયન બેરલ ખરીદવાની જાહેરાત કરી છે. વેનેઝુએલામાં માદુરોનું શાસન હતું અને માદુરોને અપહરણ કરી અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે શું કર્યું છે? સત્તા છીનવી લીધી છે. વિશ્વનો સૌથી વધુ ક્રૂડ ઓઇલ ધરાવતો દેશ કયો છે? વેનેઝુએલા છે કે જે સૌથી વધુ ક્રૂડ ઓઇલ ધરાવે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. બાર્બાડોસની ચૂંટણીમાં મિયા મોટલીએ સતત ત્રીજી વાર ઐતિહાસિક જીત મેળવી છે. એમની પાર્ટીનું નામ છે BLP, એટલે કે બાર્બાડોસ લેબર પાર્ટીએ 30 થી 30 ક્લીન સ્વીપથી ચૂંટણી જીતી છે અને ત્રીજી વખત સત્તામાં આવ્યા છે. રાપથોનું એટલે કે વિપક્ષના નેતા છે એમને રાજીનામું આપી દીધું છે અને ભારતના પ્રધાનમંત્રીએ સંદેશા પાઠવ્યા છે. તો બાર્બાડોસની ચૂંટણી કોણ જીતી છે? તો મિયા મોટલી સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત મેળવી છે. કયા પક્ષ સાથે સંકળાયેલા છે? તો બાર્બાડોસ લેબર પાર્ટી સાથે સંકળાયેલા છે. ઓકે, ચલો આગળ વધીએ. પોલિયોની નાબૂદી માટે WHO દ્વારા નવી NOPV2 રસી પ્રી ક્વોલિફાય કરવામાં આવી છે. તો પોલિયોની નવી રસી કોના દ્વારા પ્રી ક્વોલિફાય કરવામાં આવી છે? તો WHO દ્વારા પ્રી ક્વોલિફાય કરવામાં આવી છે. વિશ્વભરની 1 બિલિયન એટલે કે 100 કરોડ ડોઝનો ઉપયોગ થવાનો છે અને WHO તરફથી પ્રી ક્વોલિફિકેશન મેળવનાર પ્રથમ રસી બની ગઈ છે NOPV, નોવેલ ઓરલ પોલિયો વેક્સિન ટાઈપ 2. ઓકે, નોવેલ
ઓરલ પોલિયો વેક્સિન ટાઈપ 2 આફ્રિકન દેશોમાં પોલિયો જે સ્ટ્રેન છે એને અત્યંત અસરકારક રીતે કામ કરશે. સલામતી અને આનુવંશિકતા સ્થિરતા માટે સૌથી શ્રેષ્ઠ છે. તો NOPV2 જે પોલિયોની ઓરલ રસી છે ટાઈપ 2 માટે એ WHO પ્રી ક્વોલિફાય કરી અને મંજૂરી આપી દીધી છે. પોલિયોની રસીના શોધક કોણ છે? તો જોનાક સાલ્ક, બરાબર, જોનાક સાલ્ક એ પોલિયોના રસીના શોધક છે. ઓકે, પોલિયોની રસીના શોધક કોણ છે? જોનાક સાલ્ક. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે જે આપણે જોયું એનું સારાંશ છે. ઓકે, ડિફેન્સમાં આપણે જોયું કે ભાઈ આસામમાં ELF નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એટલે કે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી. ઓકે, દિબ્રુગઢ પાસે. ગોવામાં વોટર જેટની સુવિધા શું થઈ છે? એનાથી જે એન્જિનમાં વધારો થશે અને IMEC 2026નું આયોજન પૂર્વીય હિમાલયમાં થયું છે. ઓકે, પૂર્વીય હિમાલયમાં થયું છે, જેમાં ભારત સહિત 7 દેશોએ, ભારતના મિત્ર દેશોએ ભાગ લીધો છે અને રમવાની અલગ અલગ રમતો છે, કપ છે. ટેકનોલોજીમાં વાત કરીએ તો ઇન્ડિયામાં AI સમિટનું આયોજન થયું છે 2026માં, સર્વજન હિતાય સર્વજન સુખાય. ઓકે, અને જે AI સમિટ છે એનું આયોજન કઈ જગ્યાએ થયેલું છે? નવી દિલ્હી ભારત મંડપમાં આયોજન થયેલું છે. NSF ક્વાડ એવોર્ડ મળ્યો છે. ઓકે, PM રાહત યોજના લોન્ચ કરી છે, જેમાં 1.5 લાખનું શું કરવામાં આવ્યું છે? કેશલેસ સારવાર આપવાની છે અને ગોલ્ડન અવરમાં દર્દીને પહોંચાડવાનો છે. CBDS PDS અનાજ વિતરણની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ છે? તો ગાંધીનગરથી થઈ છે. ક્યાંથી? ગાંધીનગરથી થઈ છે. આંતરરાષ્ટ્રીય વાત કરીએ તો મિયા મોટલી બાર્બાડોસના PM બને છે અને સૌથી જંગી બહુમતી જીત્યા છે. રિલાયન્સને વેનેઝુએલાનું ડીલ, એટલે કે શું થશે? અમેરિકાએ પ્રતિબંધો હટાવી દીધા છે. WHOએ NOPVની પોલિયો રસીને શું કર્યું છે? મંજૂરી આપી દીધી છે. બરાબર, આટલા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ સો મચ અને સબસ્ક્રાઇબ ટુ નિત્યમ. હવે આપણે પ્રશ્નોની વાત કરવાના છીએ. ઓકે, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે ભાઈ 2026માં બાર્બાડોસમાં સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવનાર વ્યક્તિ કોણ હશે? ઓકે, તો બાર્બાડોસની ચૂંટણીમાં કયા રાજકીય પક્ષે તમામ 30 બેઠકો જીતી લીધી છે? તો બાર્બાડોસ લેબર પાર્ટીએ જીતી લીધી છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. AI ઇમ્પેક્ટ સમિટ 2026નું કયા સ્થળે યોજવામાં આવી છે? તો ભારત મંડપમ નવી દિલ્હી ખાતે યોજવામાં આવી છે. ઓકે, ભારતીય સેનાએ ફેબ્રુઆરી 2026માં પ્રથમ ઇન્ટરનેશનલ મિલિટરી એડવેન્ચર ચેલેન્જ કપનું આયોજન ક્યાં કર્યું છે? તો પૂર્વી હિમાલયની ટેરેટીમાં કરેલું છે. ઓકે, PM રાહત યોજના એટલે માર્ગ અકસ્માતમાં પીડિતોને કેટલા રૂપિયા સુધી કેશલેસ સારવારની સુવિધા આપવાની છે? તો 1.5 લાખ રૂપિયા સુધી કેશલેસ સારવાર આપવાની છે. AI એન્ગેજની પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો દરિયાઈમાં સુરક્ષા વધારવાનું છે, અવકાશ સંશોધનનું અધિકરણ, વૈશ્વિક કૃષિનું આધુનિકીકરણ છે. ઓકે, AI એન્ગેજથી શું કરવાનું છે? વૈશ્વિક આયોજન કરવાનું છે. ઓકે, તો અહીંયા સુધી છે આપણું આજનું કરંટ અફેર. જો આપણે આ કરંટ અફેર પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આવા ડેલી કરંટ અફેરના વિડીયો આપની સમક્ષ આવતા રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.